હે વેપાર કરવા નીકળ્યો હું તો શીભડાનો વેપારી રે, શીભડાના ધંધામાં મળશે 200 રૂપિયા દાડી રે. વેપાર કરવા નીકળ્યો હું તો શીભડાનો વેપારી રે. હાલો શીભડા આવી ગયા, શીભડા. હે બકુલભાઈ, હું વેસો? એ શીભડા વેસું. હે હું છે શીબડાનો ભાવ? એક શીભડાના 20 રૂપિયા અને 5 શીભડા જોતા હોય તો ખાલી 100 રૂપિયા. ઈ તો ઈનું ઈનો છું. કેમ ઈનું ઈચું? 20 રૂપિયામાં 100 રૂપિયામાં ફેર નહીં? હા એક શીભડામાં 5 શીભડામાં ફેર નહીં? હા, તો આ પછી ઈનું ઈ થોડું કહેવાય? પણ કાઈ એક શીબડાના 20 રૂપિયા થોડા હોય? વેલા કાકા તો મફતમાં શીબડા ખવડાવે. હું વેલા કાકા છું? ના ના, આ તો હું થોડો કઈ કોઈને મફતમાં ખવડાવું? હા ઈ હાસુ, આપણે પૈસા વગર કાઈ કામ ન કરવી. એક બાજુ જો મારે શીભડા વેચવા જવું છે. પણ આયા કોઈ શીબડા નહીં લે. અત્યારે તો બધાની વાડીમાં શીબડા હોય. તો હું ગામમાં શીભડા વેચવા વયો જાઉં. પણ ગામમાં કાઈ શીબડા વેચવા જાવું નથી. એટલા શીબડાના તો કેટલા પૈસા આવશે? 200-250 રૂપિયા. તો કાઈ શીબડા વેચવા જાવું નથી. હાલો વન ડે પિકનિક ગોઠવી, એમાં ઝાઝા પૈસા મળશે. એમ તો કેમ ઝાઝા પૈસા મળશે? ઓરાવો લ્યો. હા એમ થાય તો પછી તમે બધી તૈયારી કરો, ત્યાં હું બધાને બોલાઈ આવું. એ હારું. હવે શીભડા વેચવા નથી જવું, વન ડે પિકનિક ગોઠવી છે. હમણાં બધી તૈયારી કરી નાખું. આ રસ્તે નહોતો હાલવાનું, આમ ફરીને જવાનું હતું. કેમ? એ આ રસ્તે હાલું ને એટલે બળતરા થાય. કેમ બળતરા થાય? તો હું ટમટમની વાડીમાં કેવી હારી બાજરી છે. એ તો ટમટમ કાકાએ વાડીમાં બાજરી વાવી તો બાજરી હોય જ તેને. ઓય બાપા, તો પણ તું બેહી હું રે? આપણી વાડીમાં બાજરી વાવતો હોય તો બાજરી વેચાતી તો ન લેવી પડે? તો પણ હાલો ને, ટમટમ કાકાની વાડી તો વેચાતી લઈ લેવી એટલે બાજરી આપણી થઈ જાય. સાનો માનો બેહને, મારા 500 વીઘા છે હો. તો પણ બળતરા હું કામ કરો? હવે બળતરા કરશો તો આપણી વાડીમાં બાજરી ઉગી જાહે. ના ના, તો બળતરા હું કરો? હાલો ને, ટમટમ કાકાની વાડીમાં પોંક ખાવી. ના રે ના, ટમટમને ખબર પડી ગઈ હોય તો ટમટમ ટીપી નો નાખે. પણ ટમટમ કાકાને ખબર પડે તો ઈ ટીપી નાખે ને. આપણે ડુંડા કાપીને નહીં લઈ જવાના, એમ નામ પોંક ખાવાનો તો એને ખબર નહીં પડે. એટલે એ તમે અહીંયા ઉભા રહ્યો, હું હમણાં આવું. હે પણ ક્યાં જાય તો કે? યો બોલો, મારો માણા હું લેવા ગયો છે ઈ નો કીધું. આઈથી ટમટમ નો નીકળે તો હારું, નકર ટમટમ મને પૂછશે કે ભોળાભાઈ અહીંયા કેમ ઉભા, તો મારે હું જવાબ દેવો? મારો માણા જલ્દી આવે તો હારું. હે ઈ આવ્યો. હે તગારામાં તાપ લઈને કામ આવ્યો? એ પોંક ખાવા. એટલે એ તમે તગારું પકડી રાખો, હું પોંક પાડું. એ હારું. એ આવી રીતે પોંક પાડી, પક્ષી દાણા ખાય ને એમ આપણે ખાઈ જવાનો પોંક, એટલે ટમટમ કાકાને ખબર નહીં પડે. ઓ બાપા, ઓ બાપા, પણ દેખાડો હું કામ કરો? ના તગારું ગરમ લાગ્યું. તમારે પોંક નથી ખાવો? આ પોંક ખાવો ને તો પણ દેખાડો ન કરતા. એ હારું. એમ કેહા કાકા આવે. કેમ અહીંયા તાપ કરીને ઉભા? એ મચ્છર બહુ છે ને એટલે. ઠીક. યો કેહા કાકાને ખબર નહીં પડી? ના ના, તો ટમટમ કાકાને નહીં ખબર પડે આપણે પોંક પાડવી. આ ઈ હાસુ. હે પોંક ખાય અને કેવું ખોટું બોલ્યા, હમણાં એની ખબર. ઓય બાપા, ઓ બાપા, પાછા કે મસર કરે પોંક ખાવ ને ખોટું બોલો. પણ ક્યાં એમ તારી વાડીમાં પોંક ખાવી? તો પણ 500 વીઘાનો માલિક છો, તને શરમ ના લાગતી કોકની વાડીમાં પોંક ખાતે? હમણાં જો તું ટમટમ ને કેવા દે, પછી તારી ખબર. કે હા કાકા, ટમટમ કાકાને નો કહેતા. આ તો મને 1000 રૂપિયા તો નહીં કહું. પણ દાદા 1000 રૂપિયા આપી જો ને કે હા કાકાને. એ હારું. અલે 1000 રૂપિયા કોઈને કહેતો નહીં. એ હારું. યો હવે કેહા કાકા વયા ગયા, હવે આપણે ક્યાં કોઈની બીક છે? હાલો પોંક ખાવી. ઓય બાપા, ના રે ના ખાય, પોંક ખાવો ના. હાલ વાડીએ વયા જાવી, નકર હમણાં કોક બીજું નીકળશે ને તો એને 1000 રૂપિયા દેવા પડશે. એ હારું. યો બોલો, હું આયે વાડીએ ગોતું, ભોળા દાદા એનો માણસ તો આમથી આવે. હાલો ને જલ્દી, હાલો ને. ક્યાં વયા ગયા તા? એ ટમટમ કાકાની વાડીએ. ઓય બાપા, સાનો માનો દે ને. એમી ઓલી વાડીએ જતા, ઓલી વાડીએ બહુ મસ્ત છે ને, તે ધુમાડો કરવા જતા. તો પણ હાલો મારી આજે વન ડે પિકનિક માં. એટલે એ અમે એક દિવસનો પ્રવાસ ગોઠવ્યો, તમારે આખો દિવસ અમારી હારે રહેવાનું. એક જણાના 550 રૂપિયા છે. તમને એક ટાઈમ નાસ્તો મળશે,
ફુવારે જેટલું નાવવું હોય એટલું નાવા મળશે અને તમારે ફ્રૂટ ખાવું હોય એટલું ફ્રૂટ ખાવા મળશે. હે તો હાલો ભોળા દાદા આપણે જઈએ. 550 રૂપિયામાં તો સારું જ તે ને. એક ટાઈમ નાસ્તો, ફુવારે જેટલું નાવું હોય એટલું નાવાનું અને ફ્રૂટ ખાવાનું. હા ઈ હાસુ. હાલો લાવો પૈસા 1100 રૂપિયા આપી દો. અહીં 1100 રૂપિયા. હાલો હાલો. લ્યો બોલો, બધી તૈયારી કરી નાખી તોય કોઈ અંકલ હજી આવ્યા નહીં. ઈ આમ આવ્યા. લ્યો અંકલ આવી ગયા. પધારો અંકલ પધારો, એક દિવસના પ્રવાસમાં તમારું હાર્દિક સ્વાગત છે. હે કોને કયો અંકલ? આજે તમે અમારા મહેમાન કહેવાય એટલે અમારે તમને અંકલ કહેવું પડે. હે ભલા દાદા, અંકલ એટલે હું? મને ક્યાં ખબર છે. અંકલ એટલે શું કહેવાય? અંકલ એટલે કાકા. કાકાને અંગ્રેજીમાં અંકલ કહેવાય. હે તો તમે મને કાકા નો કહેતા, ભોળા દાદા કહેજો. મને તો અંકલ કીધું ને એટલે મજા આવી. મજા આવી. હજી ક્યાં તારા લગ્ન જ ક્યાં, બધા કાકા કહે ને તો તારું વ્યવહાર નહીં થાય. હા ઈ હાસુ. તો મને અંકલ નો કહેતા હો, તો તમને સરજી કહેશું બસ. હા મને સર કહેજો. હવે તું ક્યાં સર જેવો છો, મને સર કહેજો. કોઈ વાંધો નહીં સર, બેસો. પેલા નાસ્તો કરી લો, પછી તમને ફુવારાએ નાવા લઈ જાવી. એ હારું. નાસ્તો તો આપો. પ્લેટમાં નાસ્તો તો છે, બે બિસ્કિટ છે, ચા છે. એ ખાલી 2 બિસ્કિટ જ તે. હા મને તો એમ હતું ભજીયા હશે, સમોસા હશે, બટાટા પૌવા હશે. પણ સવારમાં ચા ને બિસ્કિટ ખાવી ને એને નાસ્તો જ કહેવાય. પણ પેટમાં પોગે એટલો તો નાસ્તો આપવો જોઈએ ને. 2 બિસ્કિટ તો સામા ઓગળી જાય છે. પણ એમાં એવું છે સર, અત્યારે તમે ચા ને બિસ્કિટ જાજા ખાઈ જશો ને તો પછી તમને ફ્રૂટ નહીં ભાવે ને. ઈ હાસુ. સર નાસ્તો કરી લે ને પછી એને ફુવારાએ નાવા લઈ જવા છે. હા સરે પૂરા 550 રૂપિયા આપ્યા છે તો આપણે એને બધી ફેસિલિટી તો આપવી જ પડશે ને. સરને ફુવારાએ નાવાની મજા આવી જશે. હા એટલે તો આપણે એવા ફુવારા ગોઠવ્યા છે. સર નાસ્તો પડ્યો ન રહેવો, નહીતર એક્સ્ટ્રા ચાર્જ લાગશે. અન્નનો બગાડ ન થવો જોઈએ. પણ 2 બિસ્કિટમાં હું નાસ્તો પડ્યો રે. 50 બિસ્કિટ હોય ને તો એની ખાઈ જવી. એટલે તો અમે 2 બિસ્કિટ આપ્યા છે ને. હાલો હવે ફુવારે નાવા તો લઈ જાઓ. ચાલો. બસ સર તમે અહીં થોડી વાર ઉભા રહ્યો, હમણાં તમને ફુવારાથી નવરાવીએ. બકુલભાઈ ફુવારા ચાલુ કરવા ગયા લાગે. પણ ક્યાં ફુવારા તો દેખાતા નથી. સર તમે ચિંતા નહીં કરતા, તમને અમે ફુવારાએથી જ નવરાવશું. તો વાંધો નહીં. ચાલો ફુવારે નાવા તૈયાર થઈ જાઓ. હે આવું છે ફુવારા. કેમ પણ ફુવારે નાવાની મજા આવે ને? હવે આવા ફુવારાથી હું નાવાની મજા આવે? અમે તો મોટા ફુવારા સમજતા હતા. સર તમારી સેફટી અમારી જવાબદારી છે. તમને આવા ફુવારાથી જ નવરાવા પડે, નહીતર પાણી તમને વાગે. હું પાણી વાગે? મોટા ધધુડી એમે નાવી તોય પાણી નથી વાગતું. પણ સર એને પાણીનો ધધુડિયો કહેવાય, ફુવારા નો કહેવાય. કેમ પણ ફુવારે નાવાની મજા આવે ને? હવે આવા ફુવારાથી તો અમારે કેમ નાવું? આમાં એક ગ્લાસ પાણી છે. તો હું ઝાકળ પડતો હોય એવું લાગે. પણ એ અલગ કહેવાય ને. એ અમારે ફુવારાથી નથી નાવું, અમારે ફ્રૂટ ખાવું છે. કોઈ વાંધો નહીં, તો થોડી વાર રહીને આવો, હું તૈયારી કરી નાખું છું. ભલા દાદા હવે તો ફ્રૂટમાં પૈસા વસૂલ કરવા છે. તો હું નાસ્તામાં 2 બિસ્કિટ આપ્યા, આવા ફુવારાથી અહીંયા નવરાવા લાવ્યા. છેતરવાના ધંધા કરતા હોય ને. સર તમે ચિંતા નહીં કરતા, ફ્રૂટ અનલિમિટેડ છે. ફ્રૂટ તમારે ખાવું હોય ને એટલું ખાજો બસ. એ હારું હાલો તો ફ્રૂટ ખાવા ચલો. લ્યો ટેબલ ગોઠવી દીધું. હે સર આવ્યા, જલ્દી ફ્રૂટ લઈ આવું. સર અહીંયા થોડી વાર બેસો, હમણાં ફ્રૂટ આવે જ છે. એ હારો. લ્યો ફ્રૂટ ખાવ. હે આવું છે ફ્રૂટ? હવે શીભડા છે. પણ અમે તો સીભડાને ફ્રૂટ જ કહેવી. લ્યો સીભડા ખાવા હોય એટલા ખાવ. સરજી શીભડા ખાવાની તમને મજા આવી જશે. એ સર નો કહેતા. કોઈ વાંધો નહીં, અંકલ કહેશું બસ. અંકલ નો કહેતા. આપણે આવ્યા ને ત્યારે ઈવડે અંકલ ને સર ને એમ બોલતા હતા ને ત્યારે જ મને એમ લાગ્યું હતું કે ગડબડ છે. તો હું છેતરવાના ધંધા કરતા હોય ને? છેતરવાના ધંધા નથી કરતા હો. તમે કાંઈ અમને કરોડો રૂપિયા નથી આપી દીધા. 550 રૂપિયા, 1100 રૂપિયા આપ્યા. 1100 રૂપિયામાં કેટલી તો અમે તમને ફેસિલિટી આપી. હું ફેસિલિટી આપી?
ચા ને બિસ્કિટ નાસ્તામાં આપ્યા, ફુવારે નવરાવ્યા અને હવે ફ્રૂટ આપ્યું, તોય તમે કહો છો છેતરવાના ધંધા કરવી? 550 રૂપિયામાં કઈ પ્લેનમાં ન ફેરવવી તમને? ઓય બાપા, સામો માનો બે ને ક્યાંકથી સીપડા ચોરી લાવ્યો અને મારા 1100 રૂપિયા લઈ ગયો.